આજે આપણે આહારના ઘટકો વિશે કહીશું. પ્રવૃત્તિ 1 માં આપણને ગુંજનબેન કહીશે. આ બટેકું છે તેમાં હું આયોડિન 2 ટીપા તમને નાખીને બતાવીશ. તો આપણે એમાં 2 ટીપા નાખ્યા છે. તો હવે આપણે જોયું છે કે ભૂલું કે કાળું થાય છે. તો આપણે એમ તે ચોખા છે એમાં આપણે નાખીશું 2 ટીપા. તો તમે જોઈ શકો છો આ કાળા રંગના થાય છે. તો એમાં એનો એ મતલબ છે કે આ સ્થાનિય હાજરી છે. આજે આપણે પ્રોટીન વિશે કહીશું. આ કોપર સલ્ફેટ પાવડર છે અને આ પૌષ્ટિક સોડા છે. તેનું દ્રાવણ અહીં તૈયાર કરેલું છે. તે દ્રાવણ તે દૂધમાં નાખીશું 2 ટીપા. તેમાં અહીં જામીકરણ થશે તો ખબર પડશે કે પ્રોટીન છે કે નહીં. આજે આપણે ચરબી વિશે જાણીશું. ચરબી કયા પદાર્થમાં છે તે જાણીશું. આપણે સિંગ અને ટોપલું છે આપણી પાસે તે કાગળમાં ઘસીશું અને જોશું કે ચરબી કયા પદાર્થમાં ચરબી છે કે નહીં. આપણને ખબર પડી કે ચરબી સિંગ અને ટોપરામાં છે. તમે જોઈ શકો છો બટેકામાં અને ચોખામાં સ્ટારની હાજરી છે. તમે જોઈ શકો છો કે નારિયેળમાં અને સિંગમાં ચરબીની હાજરી છે. તમે જોઈ શકો છો કે દૂધમાં પ્રોટીનની હાજરી છે. આભાર.